જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું। આજે બનાવી છે બટરસ્કોચ આઈસ્ક્રીમ। આજે 1 લીટર દૂધમાંથી ઘણી બધી આઈસ્ક્રીમ બનાવવી છે। ઘાટું દૂધ થઈ ગયું ઉકાળી અને પછી 50 ગ્રામ જેવો મિલ્ક પાવડર નાખી દીધો અને પછી નાખ્યો 100 ગ્રામ બટરસ્કોચ પાવડર અને એને 5 મિનિટ હલાવીને બે ઉભરા આવવા દીધા અને પછી એને પંખાની હવાએ ઠંડુ કરવા રાખી દીધું। ઠંડુ થઈ ગયું એટલે એકદમ બાઉલમાં કાઢી અને સિલ્વર કાગળથી પેક કરી દીધું અને સિલ્વર કાગળથી પેક કરીને પછી ફ્રીઝરમાં રાખી દીધું 2 કલાક અને 2 કલાક પછી પાછું કાઢીને 10 મિનિટ આવી રીતે બ્લેન્ડરથી હલાવ્યું અને પછી આવી રીતે આઈસ્ક્રીમના પ્લાસ્ટિકના જો આ ડબ્બા ભરી દીધા। 4 નાના મોટા ડબ્બા ભરાણા અને પછી પાછું ઢાંકણ પેક કરી અને વળી પાછું એને ફ્રીજમાં 5 કલાક રાખી દીધી। ફ્રીઝરમાંથી પાછી સેટ થઈ ગઈ એટલે બહાર કાઢી અને આવી રીતે ડ્રાયફ્રૂટથી ડેકોરેશન કરી દીધું અને ડેકોરેશન કરીને ચેક કરી જો કેવી સરસ મસ્તની આઈસ્ક્રીમ બની છે, એકદમ સોફ્ટ અને બહુ સરસ। તમે પણ ઘરે બનાવજો, બહુ મસ્ત આઈસ્ક્રીમ બને છે અને ખાવાવાળાએ પણ ઘરે અમારે ઉતાવળા થાય છે। તો પછી આઈસ્ક્રીમના કટોરીમાં આઈસ્ક્રીમ કાઢી અને સૌથી પહેલાં અમારા લડ્ડુ ગોપાલને આઈસ્ક્રીમ ધરી દીધી અને એને આઈસ્ક્રીમ ખવડાવી દીધી અને હવે મારો કાનુડો, મારો દીકરો કાર્તિક, એને એ પણ ઉતાવળો થાય છે તો હવે એને આપી દઉં અને મસ્ત છે।